તો આજે મિત્રો આપણે જવાનું છે બગદાણા અને ત્યાંથી જવાનું છે આપણે કદમગીરી એટલે કે કોળાંબે. અને ભાઈ એના વાંકા ચૂકા રસ્તા અને મંદિર ઉપરનો આ સુંદર નજારો અને અહીંનું કુદરતી વાતાવરણ તમને તો ગાંડા જ કરી દે. અને અહીંનું ભાઈ લોકેશન તો અમે જેટલું વિચાર્યું હતું ને એની કરતાં પણ વધારે સુંદર હતું. તો હાલો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી, જય દ્વારકા. તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈ નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈને આપણે જો 24 આવી ગયા છીએ. માતાજીના દર્શન કરી લો બધા. 24 વાળા તો ખાસ આપણે આજે ક્યાં જવાનું છીએ તમને આગળ થંબનેલમાં ખબર પડી જાય. અત્યારે તો અમારું જ કંઈ નક્કી છે નહીં ને હું અને અમારો ભત્રીજો બે નીકળી ગયા છે. જવાની 3 જગ્યાએ છે. કઈ જગ્યા છે હજી પાક્કું નક્કી નથી. એક કદમગીરી છે, એક બગદાણા છે અને એક ભગુડા છે. તો 3 જગ્યામાંથી અત્યારે પહેલાં ક્યાં જઈએ એનું નક્કી નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ નાના વ્લોગરને તો સબસ્ક્રાઈબ એની જ જરૂર હોય. તો ખાસ કરીને ભાઈ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હાલો ફટાફટ આપણે નીકળીએ. અત્યારે વાગી જાય છે 11 સાડા 11 થઈ જાય. 11 સાડા 11 થઈ જાય. તો ફટાફટ નીકળીએ. અને ભાઈ કહેવાય છે કે કેવું કોળાંબે ભાઈ મસ્ત મજાનો બહુ નજારો હોય છે. તો આ મારા ભાઈએ કીધું કે ત્યાં બહુ મસ્ત વાતાવરણ ને એવું હોય છે. આપણે મિની જુનાગઢ કહીએ ને તો એની જેવું જ તે એમ. એટલે તમારે જુનાગઢ જેવી જ ફિલિંગ આવી જાય. તો ફટાફટ હાલો પેલા નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ બગદાણા ને ભાઈ દર્શન બધા કરી લીધા છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો. તો બધા આરતીમાં બેસે છે. ઘડીક બેસીએ અને પછી પ્રસાદી લઈને પછી જઈએ આપણે કદમગીરી બાજુ. તો ઘડીક એટલામાં આટો મારીએ ને બેસીએ ત્યાં સુધીમાં આરતી થઈ જાય. તો તમે ત્યાં સુધી ઘડીક બગદાણાના દર્શન નિહાળો. તો હાલો ફટાફટ આરતી થાય છે. તો પછી ભાઈ અમે પ્રસાદી લઈને નીકળી ગયા બગદાણાથી. અમે જમી લીધું તો ગાડીની થોડુંક જમવાનું તો પડશે ને. પછી અમે નીકળી ગયા અમારા મેન લોકેશન ઉપર. તો ભાઈ આવો નજારો જોઈને મગજ તો હાવ શાંત જ પડી ગયું. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ કદમગીરી. અને જોઈ શકો તમે કેટલા માણસો આવેલા છે. અને ભાઈ એનો નજારો જુઓ તમે. વાહ, નજારો અહીંયા એક નંબર છે. ને આ બાજુ જોવા એક મહેલ છે. મહેલ જેવું કંઈક છે.
ભાઈ આવો બંગલો હોય તો કેવી મજા આવે. નજારો એક નંબર છે અને કુદરતી એમ જ લાગે કે આપણે ઓલા જુનાગઢ જ આવી ગયા છીએ. તો હાલો ફટાફટ હવે ઉપર જઈ અને બતાવીએ તમને આગળ. આપણે ભાઈબંધો બીજા મળી ગયા છે. તો હવે જઈ ઉપર ને તમને દર્શન કરાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહો અને ભાઈ બહુ મજા આવે એવું છે. ભાઈ આપણે અહીંથી હાલી જઈએ છીએ. આપણે એક ગાડી ચડી ગઈ છે ઉપર અને આપણે ભાઈ આવે છે આપણી ઊભી નો રહી જાય. તો ભાઈ એ ગાડી લઈને ઉપર વહી ગયા. આપણે હાલી જવાનું છે. ભાઈ થાકી જાય. ભાઈ સામે દેખાઈ ગયું છે આપણને. મંદિર દેખાઈ ગયું છે. તો ભાઈ આપણે પહોંચી ગયા હાવ ઉપર અને હવે તમે આગળ દર્શન કરો અને નજારો નિહાળો. તો ભાઈ દર્શન કરી લીધા છે અને બધી ઓલી બાજુથી એવા ફોટા પાડી લીધા અને ફરતો નજારો તમને બતાવી દીધો. તો એક ફેરી તમે દર્શન કરી લો માતાજીના. અને આ જગ્યાએ છે આપણે જે કમળાઈમાં પગટે ને એ છે આ બાજુ. આ સાઈડ અહીંયા કમળાઈમાં પગટે છે અને આ બાજુના જે કોઈ ભાઈ ગામડાના જે કોઈને કમળાઈમાં દેખાતો હોય ને બધા કોમેન્ટ કરી દેજો. ને નજારો ભાઈ અહીંયા એવો છે ને આમ તમને એમ જ થાય કે અહીંયા જઈએ. જો નીકળ્યું માણસો જ છે. આજ બહુ માણસો છે. જુઓ ભાઈ અહીંથી આવ્યો છે આપણે આ રસ્તેથી આવ્યા હતા અહીંથી અહીંયા બગદાણા. અત્યારે ઝાખું દેખાય છે. ભાઈ નજારો એક નંબર છે. એમ થાય કે અહીંયા લંજા થઈ. તો ભાઈ જે કોઈને જુનાગઢ જવાનું ફાઇલ ન હોય ને એ અહીંયા આવી શકે છે. કારણ કે એક નંબર નજારો હોય, મજા જ આવે. તમે જોવો તો ખરા ખાલી એકવાર આવી લીલો છમ હોય અને આવું માથે મંદિર હોય ભાઈ કોને ન મજા આવે. તો આવવાનું ભૂલતા નહીં અને ભાઈ એક નંબર નજારો હોય. અને અમારા ભાઈઓ જો ફોટા પાડે છે. ફોટા પાડીને ધરાણા ને તો હવે ટાઈમ થઈ ગયો છે ઘેરે જવાનો. તો હવે ક્યાં જઈએ એનું નક્કી નથી. તો વ્લોગમાં બનાવી દો. ક્યાં જવાનું છે?
વાણી આવીને કાળિયા ઠાકરે જવાનું છે ભાઈ. તો જોયું નથી આપણે, એવા ભાઈ કહે છે. તો કન્ટિન્યુ દો. હા હાજી ના બંધ ગાડીમાં જુઓ આપણે કેટલી સ્પીડે થાય. હા બંધમાં થઈને ઉપર લીધી એટલે 18 સુધી બંધમાં જ ગાડી હાવ બંધ છે. આવો નજારો તમને બીજે ક્યાં જોવા આવો અવશ્ય એકવાર. આવો ભાઈ મોજ માણવા તમને જૂનાગઢથી આવવાનું ભૂલતા નહીં. અમે તમે વાતાવરણની મોજ માણીએ છીએ, તમે એકવાર આવો. પછી મિત્રો અમે નીકળી ગયા કાળિયા ઠાકર, જેમ કે વાણિયા વીર કહેવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ કાળિયા ઠાકર. તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એના માટે તો બીજો કાંક ટૂંક જ સમયમાં આવી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે મળીએ સીધા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.